રેડી સ્ટાર્ટ. ગુજરાતના વિકાસની ટ્રેન પૂરઝડપે દોડી રહી છે, જેની પ્રતીતિ પ્રત્યેક ગુજરવાસીને થઈ રહી છે. જાણે આ હકીકતનો પડઘો ઝીલાયો હોય તેમ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં જામનગર અમદાવાદ રૂટ સહિત એક સાથે 9 સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. જામનગર રેલવે સ્ટેશન પરથી સાંસદ શ્રી પૂનમબહેન માડમ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપવામાં આવી હતી, જ્યારે રાજકોટમાં મંત્રી સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબહેન બાબરિયા, મુળુભાઈ બેરાએ સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેનનું અભિવાદન કર્યું હતું. જામનગર ખાતે ટ્રેનને લીલી ઝંડી આપતા સાંસદ શ્રી પૂનમબહેન માડમે જણાવ્યું હતું કે આજનો દિવસ ઇતિહાસમાં સમગ્ર હાલાર પંથક માટે સુવર્ણ દિન તરીકે લેખિત થયો છે. ભૂતકાળમાં જામનગરથી અન્ય સ્થળોએ પહોંચવા માટે ખૂબ સમય લાગતો હતો. વંદે ભારત ટ્રેનની શરૂઆતથી માત્ર 4.5 કલાકમાં જામનગરથી અમદાવાદ સહેલાઈથી પહોંચી શકાશે. હાલાર પંથકના વિકાસ માટે વંદે ગુજરાત ટ્રેન એ એક મજબૂત પગલું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશે વર્ચ્યુઅલ માધ્યમ થકી પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. ફકરો. કૃષિ મંત્રી શ્રી રાઘવભાઈ પટેલ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સંપૂર્ણ સ્વદેશી 9 જેટલી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે, જે દર્શાવે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે સડક માર્ગ, હવાઈ માર્ગ તથા રેલ માર્ગ મળીને પરિવહન ક્ષેત્રે અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે, તેમજ મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કર્યું છે. કાર્યનિષ્ઠ આગેવાનો અને અધિકારીઓની મહેનતના પરિણામે વંદે ભારત ટ્રેનની સુવિધા